બાવળાની અંદર બળિયાદેવમાં એક નવનિર્મિત નદીનું આજે નિર્માણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। આજે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે દરેક ઘરમાં પાણી પહોંચાડીશું। આજે દરેક ઘરમાં બળિયાદેવમાં પાણી છે। લોકો એવું કહેતા હતા અમારે પીવાનું પાણી નથી મળતું, પીવાનું પાણી છે, સાથે સાથે આખા ઘરમાં પાણી છે। ભ્રષ્ટાચારે માજા મૂકી છે। આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે, ત્યારે આજે બળિયાદેવની હાલત આવી છે। આજે લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે રહી રહ્યા છે એ આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અંદર ઉતરીને બતાવી રહ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં હિંમત હોય તો અહીંયા બાવળાના બળિયાદેવ વિસ્તારમાં આવે અને લોકોને બતાવે કે આજે અમે શું કર્યું છે। આ કામ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં કર્યું છે। આજે તકલીફ અને વેદના એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અભણ છે તો બધાને ખબર છે, પરંતુ જે નેતાઓ ભણેલા ગણેલા છે એ પણ તાળીઓ વગાડે છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનું કામડાઉન શરૂ થઈ ગયું છે। આજે 2027માં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બનતી નથી અને આમ આદમી પાર્ટીને લોકો સમર્થન કરશે, કેમ કે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આજે બાવળામાં નથી દેખાઈ રહ્યા, ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સંદીપભાઈ હોય, જીતુભાઈ હોય, અમારા પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર હોય, અમારા શિક્ષણ સેલના પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય હોય, મહિલા નેતા ગૌરીબેન દેસાઈ હોય સહિતના તમામ લોકો આજે સવારથી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હોય, બળિયાદેવ નો વિસ્તાર હોય કે બાવળાના દરેક વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યા છે। આજે અહીંયા રહેતા લોકોને આજે કમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવા પડ્યા છે। આજે કોઈ ખાવાની સુવિધા નથી, ના એમના બાળકોની સ્કૂલ બંધ છે, ઘરડા માણસોને જે તકલીફ છે, મેડિકલ હિસ્ટ્રી છે, એમનો કોઈ ઇલાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો નથી। ત્યારે આજે આ ગુજરાતના આજે બાવળા લેકમાં આપ સૌનું હું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ આજે બાવળા સહિત સમગ્ર ગુજરાતને બતાવવા માંગુ છું। હવે ગુજરાતની જનતાએ આત્મા જગાડવો પડશે અને 30 વર્ષ પછી હવે ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય હિન્દ, જય ભારત।